લોકેલાઇઝ છું એક તો, અને જૂનો વિદ્યાર્થી છું. 5મા ધોરણથી ભણી 5મા ધોરણથી SSC સુધી હું અહીંયા ભણ્યો છું. અને ફોરવર્ડ સ્કૂલનું સાંભળવું એટલે દુઃખ થાય. હું આજની તારીખે રોજ ટાવરને અમરેલીમાં મળવા જાઉં છું. આજની તારીખે ફોરવર્ડ સ્કૂલને રોજ સાંજે ફોરવર્ડ સ્કૂલ સામે હું બેસું છું ત્યાં સિનિયર સિટીઝન આગળ. અને ફોરવર્ડ સ્કૂલની હમણાં પેલા એના પોપડા ખરી ગયા છે, પોપડા પણ જોઈ આવ્યો. પણ હવે શું કરવું જેમ આપણી માતા હોય, વૃદ્ધ થઈ હોય, માતાનો હાડલો જૂનો થઈ ગયો હોય, તો આપણે બધા એક ભાઈઓ જ છીએ. ખ્યાલ આવ્યો? હું અહીંયા ખાલી તમને સાચું કહું, છેલ્લી બેન્ચ જ ભણી બેસતો, છેલ્લીથી આગલી બેન્ચમાં હું બેસતો. અને બરાબર ક્યારેક દર્શાણી સાહેબ આવીને બાજુમાં બેસી જાય, ખબર ન પડે. શિક્ષક ભણાવતા હોય ત્યારે અને જોતા હોય, ઓબ્ઝર્વેશન કરતા હોય. એટલે એ ફોરવર્ડ સ્કૂલ માટે ઘણું બધું માન છે. એના પ્રસંગો તો પાર વગરના છે, શિક્ષકોના પ્રસંગો પણ પાર વગરના છે. તો ઘણું બધું કહી શકાય. પણ અને બીજું કે હું હા 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 મારા ફાધર પણ ફોરવર્ડ સ્કૂલમાં ભણતા, એની વાત કરે. એટલે આ અત્યારે જે પ્રશ્ન છે એક વિદ્યાર્થીનો જ. અને RSSની જે વિદ્યા મંદિર હોય ને એનો હું ટ્રસ્ટી છું આખા અમરેલી જિલ્લાનો. એટલે ઘણી બધી સ્કૂલો ચલાવીએ છીએ. એ સ્કૂલોની અંદર જે કંઈ પ્રશ્ન છે વિદ્યાર્થીનો, જો બેઝિક વાત કરું છું, આમાંથી અનુભવ થયો છે. હું ડૉક્ટર લાઈન તરીકે, અને હું અમરેલીમાં આવું કોઈ દિવસ દવાખાનું પાડું નહીં. પણ આ પહેલો પ્રસંગ છે કે બીજો ત્રીજો પ્રસંગ હશે કે હું મારું દવાખાનું પાડીને આવ્યો. કારણ કે મને એટલું ફોરવર્ડ સ્કૂલ માટે માન લાગણી છે, કારણ કે આપણી માં છે. બરાબર. હવે જે પડકારો છે એના મેં પોઈન્ટ કર્યા છે. બરાબર. આમાં હું કોઈ નિરાશાજનક સૂર કરતો નથી. પણ અમરેલી જિલ્લાનું એક વખત જેને કહેવાય જે સ્ટેટસ હતું વિદ્યાનું, એ નાલંદા યુનિવર્સિટી સુધી હતું જેવું હતું. અને એમાંથી ઘણા બધા ડૉક્ટરો, ઘણા બધા દેશ પરદેશ વિદ્યાર્થીઓ છે, ઘણા મારા મિત્રો છે, ઘણા ખૂબ પૈસા પાત્ર છે. પૈસાનો સવાલ નથી. હા, સમજજો, પૈસાનો સવાલ નથી. એ થશે. એક મને સજેશન એવું લાગે છે ક્યારેક કે આપણામાંથી સાધન સંપન્ન માણસો જો ખરાબ નહીં લગાડતા હોય, કે એવા માણસો હોય એને આપણે ટ્રસ્ટી બનાવી દેવાય. અમે અમારી બે સ્કૂલ ચલાવીએ છીએ, તો અમે સાધન સંપન્ન માણસોને એમાં જોડી દીધા. એટલે જે ફોરવર્ડ સ્કૂલમાં એનું ક્યાંક ક્રાઇટેરિયા હોવો જોઈએ. ફોરવર્ડ સ્કૂલ માટે લાગણી હોવી જોઈએ અને ફોરવર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ હોવો જોઈએ. બીજા કોઈ માણસો હોય તો આવે તો ઠીક છે, પણ આપણે આ બે ક્રાઇટેરિયા રાખીએ. એને ટ્રસ્ટી તરીકે નિમવા જોઈએ. બીજું કે આપણે ગામડામાં જતા હોય, આપણું ઘર હોય, તો પડતર ઘર જોઈને આપણે થોડુંક દુઃખ થતું હોય છે. એવી લાગણી આપણે અનુભવીએ છીએ. આપણે જૂનું ઘર આપણે અમરેલીમાં રહેતા હોય તો નવો બંગલો બનાવ્યો હોય તો જૂના ઘર આગળ આપણે જોઈને આપણે થોડુંક દુઃખ થતું હોય કે આ જૂનું ઘર છે, પણ આપણે એમાં કંઈ કરી શકતા નથી. પણ આમાં આપણે ઘણા બધા ભાઈઓ છીએ, ખ્યાલ આવે, એ કરી શકીએ. બીજું અત્યારે તમે જુઓ ને તો ગામડા ખાલી. જો આ તમને કોઈ નિરાશાજનક સૂર મારું નથી, પણ મારું બહુ લાંબુ ચિંતન ને ઓબ્ઝર્વેશન છે. ગામડા ખાલી થઈ ગયા છે. ગામડાની અંદર જે 8,000ની વસ્તી હતી, ત્યાં 200-300 માણસો રહે છે. અને બધા છે એ સુરત ને વાપી ને અમદાવાદ ચાલ્યા ગયા છે. એટલે એમ સંખ્યા એમ ઘટી ગઈ છે. બરાબર. અમે આ સ્કૂલ માટે બધા પ્રયત્ન કરી જોઈએ એટલા માટે કહું છું. પછી બોર્ડિંગો પણ ખાલી પડી છે અત્યારે. હા, તમે જુઓ તો બોર્ડિંગો પણ ખાલી પડે છે. ખ્યાલ આવે છે? આ મોટી બાબત છે. અને આપણે બધા સાધન સંપન્ન થઈ ગયા છે. આપણા છોકરાઓને હવે સારામાં સારી સ્કૂલમાં ભણાવવા માગીએ છીએ. અમારા વિદ્યા મંદિરના એક ટ્રસ્ટી હતા, એના છોકરાને અમદાવાદ ભણાવતા. તમે તો ભાઈ ટ્રસ્ટી છો ને તમે કેમ અહીં ભણાવતા? કે ભાઈ નાના છોકરાઓ નવા સમય પ્રમાણે કરવું પડે. તો એવું પણ એક પ્રશ્ન છે. બરાબર. આજે મેં પોઈન્ટ લખ્યા છે. બીજું, જન્મદર ઓછો થઈ ગયો છે. આપણે વખત તમે જુઓ તો આપણે 5-5, 6-6, 7-7 જણા હતા અમારી વખતે મા બાપને. તો સંખ્યા ઘણી બધી મળી રહેતી. હવે સંખ્યા મળતી નથી. અને નવી પેઢીના જે બાળકો આવ્યા એ બધા કેવા આવ્યા છે, આજે મેં પોઈન્ટ બધું વિચાર્યું, આજે ને ક્યાંય મંથન કર્યું છે એટલે લખું છું કે બધા જે આપણા આવ્યા બાળકો કેવા આવ્યા છે કે એને નાની એવી હોટલ ગમતી નથી, નાની એવી સ્કૂલ ગમતી. હેર કટિંગ સલૂનમાં જાય ને તો અમારે ભાણિયો આવે કે સાહેબ ના ના, આ તો આ ગરીબ લાગે છે, અહીં નથી જવું આપણે. ખ્યાલ આવે? દુકાનમાં કાચના બારણાવાળી દુકાને જાય છે. એમ બહારનો જે ગેટઅપ છે આટાટોપ, એ અત્યારે સ્કૂલ માટે બહુ જરૂરી થઈ ગયો છે. બીજું કે 2-5-10 હજારના પૈસામાં પગારદાર રાખો શિક્ષકો તો રહેવાના નથી, પણ એને પૂરું વેતન આપવું જોઈએ. પૂરું વેતન 40,000, 50,000, 30,000 જે કંઈ ગવર્મેન્ટનું ચાલતું હોય તો એ વેતન પ્રમાણે આપવું જોઈએ. આ ભાઈ 2 મિનિટ લઉં છું ભાઈ. એટલે એવી માનસિકતા બાળકોની થઈ ગઈ છે. અને બીજું, પ્રમાણિક ટીચર હોવા જોઈએ. બરાબર. એટલે પહેલાં પ્રમાણિક ટીચરની વાત કરીએ તો દસાણી સાહેબ, CK મહેતા સાહેબ, એ બધા આપણને યાદ આવે. લાધારામ શાસ્ત્રી આવે. મને તો સાહેબ ગૌરવ છે, બધા સાહેબ આવે. તે બધા ત્યાં નિષ્ણાંત, બધા નિષ્ણાંત હતા. ખ્યાલ, હિન્દીના નિષ્ણાંત હતા, વિનુભાઈ ઇંગ્લિશના નિષ્ણાંત. એટલે બધી લાંબી નથી વાત કરી, બધાના પ્રસંગો મારી પાસે ખૂબ છે. એક પુસ્તક નાની કા લગા એટલા બધા પુસ્તક છે. આમાં અશ્વિનભાઈ છે પણ ખૂબ ભણેલા. અશ્વિનભાઈને તો આમ હૃદયને ખરેખર સ્લેબ આપણે સ્ટેજ ઉપર બેસાડવા જોઈએ, પણ એનો અભિપ્રાય આપણે ચોક્કસ લેશું. તો જે હું વાત કરતો હતો
કે પ્રમાણિક ટીચર હોવા જોઈએ અને પૂરું વેતન આપવું જોઈએ. અને ઇંગ્લિશમાં એક કહેવત છે, વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, વોટ ઇઝ એન દિલશાક સાહેબ, તમે જે પણ માનનીય છો કે તમારા જીએસ જૂના સમયમાં તમે હતા, મારા તો નહીં પણ જૂના સમયમાં હતા, તમને ઓળખું છું કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, કે ઇન્સ્ટિટ્યૂટ કે શું છે, સંસ્થા શું છે. તો વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ પ્રશ્ન કર્યો છે અને એનો જવાબ આપ્યો છે, ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ધ લેન્ધન સેટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ધ લેન્ધન સેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. કોઈ એક વ્યક્તિ એવી આવે ફોરવર્ડમાં કે જેની હિસાબે આખું જે તન મન અને ધનથી ભરેલી હોય, વાતોથી કાંઈ નહીં થાય, વાતોથી નહીં થાય. બરાબર, આપણે બધા ભાઈઓ છે, ફોરવર્ડ સ્કૂલ આપણી માતા છે, એટલે બધાએ બેસવાનું છે. અને હું તો એવું સમજુ આપણે ગોષ્ઠી કરીએ. ગોષ્ઠી એટલે શું કે આમ અમારે ગોષ્ઠીમાં આપણે એવું આવે કે કુંડાળું ઓળીને બેસવાનું હોય, અને કુંડાળું ઓળીને બેસી અને વારાફરતી પોતાના અભિપ્રાય લેવાના હોય, અને આમાંથી કંઈક રસ્તો નીકળશે. એટલે મારી વિનંતી છે કે પ્રવચનના દોરની અંદર બહુ લાંબા સંસ્મરણો કે બધું બરાબર છે, જરૂરી છે, પરંતુ આપણે એક એવી ગોષ્ઠી રાખીએ કે આમાં બેધડક નિર્ધડક જે કંઈ મનમાં આવે એ બોલતા ફાવતું હોય ન ફાવતું હોય પણ ઊંચી આંગળી કરીને આપણા માતાને આપણે એક સારો સાડલો પહેરાવવો છે, એવી મારી વિનંતી છે. જય શ્રી. રાહુલ સાહેબ માટે એક જોરદાર ક્લેપિંગ થઈ જાય.